દીપડો રખડે અહીંયા માતાજી ભેળે હોય પછી દરો કોઈ વસ્તુ આવે વિડીયોમાં 1K વ્યૂઝ આવી જાય એટલે 24 કલાકનો સેલેસ વિડીયો કરીશું હું તો हमको तो हिंदी बहुत आता है આપણે તો ભાઈ પેલા અગરબત્તી તો કરવી જ પડે ગમે ના આવી અહીંયા થોડા થોડા જાનવર જોવા મળે અબલાડલે ગોગ 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 ખતરનાક ચેલેન્જ અમે કરીએ અહીંયા આપણે બનાવવાની છે મેંગી ડુમ ડુમ ટેણાવ મેંગી આ કટક બટક છે પર બહુ બીક છે જાનવરની હા થોડા તો જય માતાજી મિત્રો કેમ છો આયો કે તમે બધા મજામાં છો તો ફરીવાર આપણે આવી ગયા છે એક કેમ્પિંગ વિડીયો સાથે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો તમને બહુ મજા આવી જાય ને આજ તો કંઈક ખતરનાક જ થવાનું છે અને આજે તમે એવી જગ્યાએ નહીં વિચારી હોય એવી અમે ડિસાઈડ કરી છે અને એ જગ્યા તમે જોવો ને તો તમે એમ કહો કે ઓ આવી જગ્યા અને એ જગ્યા ઉપર આપણે કેમ્પિંગ કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો જય માતાજી જય ખોડિયાર તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છે જંગલ તરફ અને આપણે જંગલમાં જવાનું છે ને આજે બહુ મજા આવીએ જો નાઇટમાં જ અમે જઈએ ને કેમ્પિંગ વિડીયો બનાવવાનો એટલે અમે 4 ભાઈઓ ને હું એક 5 ભાઈઓ અમે નીકળી ગયા છે જંગલ તરફ તો હાલો આપણે જઈએ જો અત્યારે થેલો પેલો એક કરી દીધો છે આપણે અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છે ને આપણે એક જવા અને ભાઈ એક આપણે એક જાનવર જોવા મળી ગયું છે જોઈ શકો છો ખબર નથી તો ભાઈ અત્યારે આપણે કેમ્પિંગ વિડીયો બનાવવા માટે આપણે નીકળી ગયા છે જંગલ તરફ જોઈ શકો છો આ છે જંગલ જંગલ જ કહેવાય ને આપણે જંગલમાં જાય તો જંગલ જ કહેવાય ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમને મજા આવી ગયો જો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છે અમે સુગલભાઈ જયદીપભાઈ દિનેશભાઈ અને જસવંતભાઈ આપણે 5 જણા જવાના છે अरविंद ने 5 जन जावाना છે भाई हाँ तो हमको तो हिंदी बहुत आता है તો થોડા हिंदी आवड़ता है ना हाँ हमको तो थोड़ा नहीं फास्ट आवड़ता है हिंदी तो हमको हिंदी तो बहुत फावता है क्या मैं हिंदी बहुत बोलती हूँ हाँ हमको तो हिंदी तो अच्छे को पाचा पर देते हैं इतना हिंदी आवड़ता है बताओ मेरा पहला नंबर आता है હાલો ભાઈ ભાઈ એ બતે શું કરવા કરે તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છે જંગલ તરફ ને અમને અહીંયા થોડા જાનવર જોવા મળે કેમ કે આગળ અમને હાલો જોવા મળ્યો અને આગળ એક દેખાણો તો એકલ હવે આગળ શું થાય ને એ તમે બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો તમને ખબર પડી જ જાય આપણે જઈએ અત્યારે જંગલ તરફ હા હવે જોઈએ આપણે તો ચારે બાજુ અંધારું જ છે ભાઈ ત્યારે ભાઈ જંગલમાં જવાનો રસ્તો છે આ અને જોઈ શકો છો અત્યારે બહુ આમાં આ ઢીહે અમે આવી ગયા અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે ખતરનાક અમે તમારા માટે ચેલેન્જ કરવા જઈએ છીએ મસ્ત મજાનો ભાઈ આપણે નજારો જોતા આપણે જંગલમાં એટલું તમારા માટે મહેનત અમે કરીએ અને તમે એક ખાલી સબસ્ક્રાઈબ ન કરી શકો તમારા માટે અમે ક્યાં જઈએ કેમ્પિંગ બનાવીએ અને અમે જંગલમાં ખતરનાક ચેલેન્જ અમે કરીએ તો તમે એક સબસ્ક્રાઈબ ન કરી શકો રસ્તો તો જો તમે રસ્તો જો યાર અત્યારે હજી અમે ગાડીઓ લઈને જાય ને બહુ ખતરનાક ચેલેન્જ કરીએ છીએ અમે યાર એટલી મહેનત કરીએ એક ખાલી તમે સપોર્ટ કરો તમે કહો ને ના અમે વિડીયો બનાવવા જાઉં તો તમે ખાલી તમારો સપોર્ટ એક ખાલી જોઈએ સબસ્ક્રાઈબ કરી દો તો આપણે આવા ખતરનાક વિડીયો લાવતા રહે હું તો અત્યારે આપણે જંગલમાં જ જઈએ છીએ અત્યારે આ જંગલનો રસ્તો છે અમારા ગામના લોકોને તો ખબર જ હશે જો કે ક્યાં રસ્તો છે બસ વાળી લે તો ભાઈ આપણા મેઇન લોકેશન ઉપર આવી ગયા છે આપણે તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે આપણા સ્થાનક ઉપર
કેમ કે અહીંયા આપણે બનાવવાની છે મેંગી અને અહીં કેમ્પિંગ બનાવવાનું છે. તો અમારે આપણે નીરજભાઈ છે, નીરજભાઈ, પછી આપણે જયદીપભાઈ આવી ગયા છે આપણા ભેગા, પછી એક જસવંતભાઈ છે, સુજલભાઈ છે, અને આપણે આ ખાંડના ખોડિયારમાં હવે આપણે આવી ગયા છે. અત્યારે જોઈ શકો છો આ ખાંડના ખોડિયારમાં હવે આપણે આવી ગયા છે. અને અહીં સોફર અંધારું છે ને આ સાપુરજીની લાઈટ દેખાય, જોઈ શકો છો તમે. તો હાલો આપણે પેલા માતાજીના દર્શન કરી લઈએ. આપણે તો ભાઈ પેલા અગરબત્તી તો કરવી જ પડે, ગમે ના આવી ગયા પેલા અગરબત્તી પછી બધી. જો ભાઈ આપણે હા બરાબર છે, માતાજીને પેલા સમરીને પછી કયું કામ કરવાનું. જો ભાઈ માતાજીનું મંદિર છે અને જોઈ શકો છો તમે. સારાના ભાઈઓને ખબર જ હશે કે આ ક્યાં આવ્યું છે આ લોકેશન. તો બીજા ભાઈઓને ન ખબર હોય તો આપણે જણાવી દઈએ. આ છે ભાઈ સાપુરજીના, જો સાપુરજી આંભે છે અને એની વસાળે ખોડિયાર માતાજીનું મંદિર છે. અને ના અમે કેમ્પિંગ વિડીયો બનાવવા માટે આવી ગયા છે. તમારા માટે એટલી મહેનત કરીએ ને, રાતમાં અમે વિડીયો બનાવવા જઈએ અને રાતમાં કંઈક ચેલેન્જ વિડીયો કરીએ તો તમારો ફરજ એટલી તો બને ને કે સબસ્ક્રાઈબ કરી નાખીએ, લાઇક કરી નાખીએ અને શેર કરીએ. તો આપણે અહીંયા માતાજીના મંદિરે આવી ગયા છે. અત્યારે આપણે અહીં બનાવવાની છે મેંગી અને જોઈ શકો છો આ જોઈ શકો છો આપણે અહીંયા જો વડલો છે અને મસ્ત મજાની ગાડીઓ, અહીંયા અમે ગાડીઓ લઈને આવ્યા છે. તો જોઈ શકો છો તમે. આમાં કોમેન્ટ હારામાં હારી કરજો ને અમને એમ લાગીએ કે અહીં કેમ્પિંગ વિડીયો બનાવવા જાઓ તો અમે નાય કેમ્પિંગ વિડીયો બનાવવા જાઉં. તો તમારો પ્યાર અને સપોર્ટ થોડોક આપી દેજો આ વિડીયોમાં, જેથી કરીને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. પછી આપણે ખતરનાક વિડીયો બનાવવા જવાના છે. આ તો હજી ટેલર છે. પછી તમે કોમેન્ટ જ્યાં કહો ને કે અહીંયા તમે કેમ્પિંગ વિડીયો બનાવવા જાઓ તો ના, આપણે કેમ્પિંગ વિડીયો બનાવવા જાઉં પણ ખતરનાક આમાં તમે પ્રેમ આપ દો. તો હાલો હવે આપણે સપોર્ટ કરો. શું કહેવા માગો છો તમે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. બોલો આ બધું બોલી નાખે, મારે શું બોલું? સબસ્ક્રાઇબ કરી દેજો, બીજું કઈ નહીં. ઢૂમ ઢૂમ ટેણાવ. નહીં અબલા ડલે ગોગ ગોગ ગોગ. તો ભાઈ આવી અમારી મોજ છે, અમને બહુ મજા આવે. અને અહીં માતાજીના મંદિરે અમે આવી ગયા છે, કેમ કે અમે ઓલો ચેલેન્જ વિડીયો કર્યો હતો એ પણ માતાજીના મંદિરે જ ગયા હતા. અને અહીં પણ આપણે માતાજીના મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા અને મસ્ત મજાનું છે ખેણમાં. મારા સારાના ભાઈઓને તો ખબર જ હોય કે આ ક્યાં મંદિર આવેલું છે. અને જોઈ શકો છો અત્યારે સોફેર અંધારું જ છે અને અહીંયા આપણે માતાજીના દર્શન કરી હવે અહીંયા થોડુંક સાફ સફાઈ કરી અને પછી અહીંયા આપણે ઓલું કરવાનું છે કેમ્પિંગ. મતલબ કોઈ લીલા લાકડા નથી તોડતા, આપણે સુકાઈ ગયેલ જે પેડા હોય એને જ ઉપયોગ કરવાના છે. આપણે કોઈ વસ્તુ નુકસાન નથી પહોંચાડવાનું. ભાઈ અહીં લાકડા પણ બહુ મસ્ત ના છે અને અહીં જોઈ શકો છો આપણે લાકડા લઈ લઈએ. મેંગી માટે તો આપણે કંઈક કરવું જ પડે. ભાઈ લાકડા લે, જસવંતભાઈ લાકડા લે. આપણે મતલબ કોઈ વસ્તુનું નુકસાન નથી પહોંચાડવાનું. હા ભાઈ લાકડા તો આપણે ધ્યાનમાં રાખવું છે. જો લીધા ભાઈ લાકડા ને જા સદીનભાઈ. જો ભાઈ લાકડા આપણે લઈ લીધા છે એટલા લાકડા લઈ લીધા છે આપણે, એટલે તો ઘણા થઈ જાય. જોકે તો હજી જોહે તો ઓલા ભાઈઓ લાવે છે હાલો લાકડા. અને અહીંયા આપણે સફાઈ કરવાની છે થોડીક, કેમ કે આમાં બધીમાં પાંદડા પડ્યા છે એટલે અહીંયા આપણે સફાઈ કરી નાખીએ. અને જો અહીંયા આપણી બેગ છે, આ બેગ છે અને આ આપણું ટેન્ટ, જો આ આપણું ટાઈફોડ છે. તો આપણે એમાં શું લેવાય આપણે જોઈએ. તો આપણી બેગ છે અને આપણે આમાં ટોપડી લેવાય. પછી જો ભાઈ બધી લેવા, બોટલ લેવા, પાણી લેવા, પણ ડીશું ભૂલાઈ ગયું બરાબર, એટલે હવે એડજસ્ટ કંઈક કરવું પડીએ. જો ભાઈ આ દાળ, પછી આ ચમચી,
ભાઈ જયદીપભાઈ આપણે બધી લાવ્યા બરાબર, પણ આપણે ડીશું લાવ્યા ભાઈ કામ કેમાં જો ભાઈ ગાય તમે અત્યારે ડીશું લાવવાનું ભૂલાઈ ગયું. ડીશું હવે કેવાકમાં બાકાઈ ભૂલાઈ ગઈ હતી, બાકા તો પછી યાદ દેવરાવી પાછા લેવા ગયા. બાકા તો લેવા ગયા પછી તો ભાઈ અહીંયા સફાઈ આપણે કરવાની છે ભાઈ. ભાઈ અહીંયા વિસ્તારવા વળગી ગયા કે ડીશું તો મેળ થઈ જાય, ટોપડીમાં ખવાઈ જાય. બાકી આ પાંદડાનો ઉપયોગ કરો. પાંદડાનો ઉપયોગ કર્યો બાકી જંગલમાં છે અહીંયા કઈ ન મળે. અહીંયા ભાઈ કંઈ ન મળે, સ્વેફેર અંધારું જ છે અને કોઈ વસ્તુ ઓલું નથી, એટલે આપણે હવે વ્યવસ્થા કંઈક કરવી પડીએ કેમ કે અહીં ડીશું નથી. એક માતાજીની ડીશ પેઢી આપણે જોઈએ જો કે એ એટલું એવું બધું શું કરવા ઓલું ખરું. એક માતાજીની ડીશ પેઢી હાલો થઈ જાય, માતાજીને પૂછીને આપણે ડીશ લઈ લેવું, પાછું ઉટકીને મેલ દેવું. ભાઈ ડીશનું થઈ ગયું, હા ડીશનું થઈ ગયું. હા હવારાવ ના કરે ભાઈ. જસવંતભાઈ શું કરો છો? હા ચૂલો ભાઈ. જયદીપભાઈ જયદીપભાઈ હો તમારું નામ શું ભાઈ? નીરજભાઈ. ટુમટુમ ટાણાઓ ओ भाई इंडिया में क्या चल रहा है? જો ભાઈ જસવંતભાઈ ને આપણે સુજલભાઈ ને નીરજભાઈ હળગાવે અમે બને જો આજ શ્રી રામ. જયદીપભાઈ ને મજા નથી તોય કેમ્પિંગ વિડીયો બનાવી આવ્યા છે આપણે. જંગલમાં હોય પણ એ પણ આપણે ખાણે જોઈ શકો છો. અંદર તો તમે જોવો કે આ શું છે. તમને મેં કીધું હતું કે અહીંયા ખતરનાક કરવા જવાના છે તો ખતરનાક વિડીયો યાર. અમે એટલી તમારા માટે મહેનત કરીએ, તમારે એક ખાલી સબસ્ક્રાઈબ કરી દો. જો અત્યારે તમે પછી કોમેન્ટ કર્યો ને કે ભાઈ તમે અહીંયા ચેલેન્જ કરવા જાઓ, અહીંયા કરવા જાઓ, તો અમે ના ચેલેન્જ કરવા જાઓ. અમારામાં બનતી કોશિશ અમે કરી લેવું ને અમારા યથાશક્તિ પ્રમાણે અમે કરીએ બરાબર. અમે એવું નહીં કર્યું કે અમારે બિરયાની પણ કર્યું કદાચ ને કોક દી થોડું થોડું અમે કરતા રહેવું તો મોનેટાઇઝ ચેનલ થઈ જાય પછી અમે કંઈક મોટું કર્યું. આગળ અમે થોડું થોડું કરીએ. તો જોઈ શકો છો આપણે જસવંતભાઈ ને સુજલભાઈ ને નીરજભાઈ હળગાવે છે અત્યારે સુલો. હવે હળગી જાય તો સારું, બાકી બાકા એક જ છે. એ બાકા ઓછી છે ટુમડુમ ટાણાઓ. પેટ્રોલ છે પેટ્રોલ નીકળી જાય. અમારા ભાઈઓ હવે હળગાવી નાખ્યું છે જોઈ શકો છો. આપણે ભરી આવ્યું ભાઈ, અહીં વાવ છે આપણે, વાવ છે આપણે. મેંગીની ચેલેન્જ છે જોઈ શકો છો. આ મેંગી બરાબર, આ મેંગી છે જે આ કટક બટક છે, આ કટક બટક છે અને આ દાળ છે ને આવું છે બધી અમારું નાના માણસોનું આવું છે કે તેન રેડી. અત્યારે અહીં મેંગી બનવા મેલાઈ જ ગઈ છે. હવે પાણી ગરમ થાય ત્યાં સુધી આ ભાઈ મોબાઈલમાં જોવો જ ગયા. આપણે લગભગ તમે કોમેન્ટ એક આમાં વિડીયોમાં 1K વ્યૂ વિચાર જાય એટલે 24 કલાકનો ચેલેન્જ વિડીયો કરીશું. હું કહું અરવિંદભાઈ હા હા જો ભાઈ જસવંતભાઈએ કહી દીધું કે આ વિડીયોમાં 1000 એટલે કોઈ પણ ન કહેવાય, કોઈ વસ્તુ 1000 એટલે કંઈ ન કહેવાય. કેમ કે અમારા ગામમાં એટલી વસ્તી છે ને કે 15 થી 16,000ની વસ્તી હોય તો 1000 વ્યૂ ન ખાલી આવે. પછી તમે કહો ને કે અહીંયા ચેલેન્જ કરવા જાઓ, તમે ના ચેલેન્જ કરવા જાઓ. એ પણ પાછો 24 કલાકનો, 24 કલાકનો ને જસવંતભાઈ. તો ભાઈ 24 કલાકનો ચેલેન્જ કરવા જાઉં તો અત્યારે આમાં 1K વ્યૂ જોતો કરી. અમારે ડાન્સ ને બાંસ ને બધી કંઈ ઘટે જ નહીં. समझने वाले को इशारा कॉफी ડુમ ડુમ ટાણાઓ कोप कोप જોતો ખરા યાર. ભઠ્ઠો તો જો કે નથી, આ કરવાના હોય છે દેખ બનાવવાના છે કે શું છે. તો ભાઈ આપણે માતાજીના થાનક ઉપર અહીં કામ કરીએ છીએ આપણે બરાબર. ભાઈ અમે સાફ બાફ કરી પછી જાય હો ભાઈ, એમ તો નહીં જાય. હા કમ્પ્લીટ આ કરી અત્યારે એમ બધી મૂકીને જાય. હા ભાઈ. आला 12 मिनट लगते जाए તો ભાઈ અત્યારે હજી બળિયા ઘટે
ચાલો હવે અત્યારે આપણે અહીંયા બળિયા છે તો આપણે બળિયા લઈ આવીએ. બા અહીંયા એટલી અંધારું છે ને તે વાત પૂછો માં યાર. તો અહીં બળિયા એટલા મળી જતી કામ થઈ ગયું છે આપણું. જો કે તો અહીંયા બળિયા લઈ આવ્યા આપણે. હા હા ભાઈ લાવે લો ભાઈ. ડુમ ડુમ ટાણાવ ડુડુન ડુન ડુડુન ડુન ડુડુન ડુન ટાણાવ. મોટી સમસી એટલે કાબુ વાળા રાખજો આપણે કામ આવે. હવે અત્યારે મેંગી નાખી દીધી. યશવંતભાઈ જા આની જોડે બસી કરી મેં કુમાર કુમાર કઈ સંભળાવવાનું નતું. જા મેંગી નાખી દીધી. તો ભાઈ અહીંયા દીપડો એની બીક છે. બાપા કે દીપડો છે અહીંયા બરાબર. અને કુમાર એટલે અમારા ગામનો છે એટલે બહુ આમ ગભરામણ તો થાય જ. તોય આપણે વિડીયો બનાવીને જ જવાનું છે અને મેંગી બનાવીને જ જવાની છે. જોઈ શકો છો. જસવંતભાઈ તમને ઓલા બાપા કે કહેતા થાય. બાપાની વાત સાચી છે કે એટલા ગાળામાં દીપડો રખડે એમ કહેતા હતા કે તમે જરીક ધ્યાન રાખજો કે એ કે કાલે મેં બોલા ભાઈને કીધું કે એટલામાં દીપડો રખડે પાંજરું મૂકી દે. બોલો અહીંયા એટલો ગભરામણ થાય જ ને કે વાત પૂછોમાં. એવો એક બાપા આમથી આવ્યા બરાબર. અમને એવું કીધું કે અહીંયા દીપડો એટલામાં રખડે તો તમે જોઈને ઓલું કરજો, ધ્યાન રાખજો. અમને એવું કીધું તો અમે ખતરનાક ચેલેન્જ કરીએ જ ભાઈ. અને તમે એક ખાલી યાર સબસ્ક્રાઈબ કરી નાખો. નાનો ભાઈ સમજીને એક સબસ્ક્રાઈબ કરી નાખો તો તમારો એટલો ઉપકાર થઈ જાય મારા માટે. તો ભાઈ અત્યારે માતાજીના મંદિરે આવી ગયા. અહીંયા માતાજી ભેળે હોય પછી દરો કોઈ વસ્તુ આવે અહીંયા એટલે આપણે કોઈથી બીતા નથી. આપણે માતાજી ભેળા જ છે અને માતાજીના મંદિરે આપણે છે એટલે આપણે બીવાનું થતું જ નથી. જો કે ગમે એવું હોય કદાચ ને આપણે થતું જ નથી કંઈ બરાબર. એટલે માતાજી અહીં ભેળી છે આપણે મેંગી બને જો ખબર પડે નહીં યાર તમને. ભાઈ અત્યારે गला सबका सूखता है लेकिन डर के आगे जीते ટુમ ટુમ ટાણા. मूंग की दाल આ તો હજી નાનું છે આપણે આપણે ખાઈ જતા એ તો બહુ અઘરું દરિયા કિનારે એ બ્લોક બાલાજી कटक कटक પેલા દેશમાં બધે કોણ ભેગામાં ખાય કે ભાઈ મેગી જો કાઢે છે. ભાઈ થોડીક છે ને કાઢી નાખો, થોડીક રેવા દો પેલા એ થોડીક ખાઈ જઈએ. પેલા થોડી કેમ કે ભાઈ ડીશ આપણે ડીશ પછી ભૂલી પાછા જાય. લેશું કા હા એ પણ માતાજીની ડીશ હતી ને એ લઈ લીધી આપણે. જો જયદીપભાઈ હારું સારું હવે ડીશ ભૂલી ગયા હું સારું યાર. તો ભાઈ જલ્દી જલ્દીમાં ડીશ બોલાઈ ગઈ. નહીં પારો હાલો હવે આપણે ખાઈ લઈએ. निकल गई ना मैं क्या बोल रहा था आप कुछ बोल रहे थे. चैनल में अच्छा खासा मोनिटाइज हो गई बाद में बताएंगे लाडले. આખી બી નો આવે એવું ન હોય. માતાજી અહીં છે વેળા આપણા. वो चालो कर બસ અત્યારે આમ તો આટી થોડી કાંગ્રેસ એટલે જયદીપભાઈ એવું કહે છે કે દીપડો બીપડો આપા આવી ગયો લાગે. ભાઈ અહીંયા દીપડાની ખાલી વાત કરીએ ને ખરેખર અહીં દીપડો છે હજી એવું હોય છે ને તો નથી. એક બાપા આમથી આવી ને અમને કહી ગયા કે ધ્યાન રાખજો. નું લાગી ના થઈ હતી केवा आया था बिचारा કેવા એવા થાય કે અહીંયા 5 રૂમ મેલાય બરાબર. તો ભાई સુજલભાઈ ની બધી બહુ બીસ આપણે ભાઈ બીએસ કેમ કે ધક 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 એટલે આ પર બહુ બીક છે જાનવરની. હમ હા થોડાક સમય 2-3 મહિના પહેલા એક ખાવજ હતો તે મારા ભાઈને ગાડીને સામે અમે બેઠ્યો હતો. મારો ભાઈ ગાડી વાળીને વયો જતો. અહીંયા બહુ બીક છે આ ઇલાકામાં. એટલે વેલાર જેમ બને વેલાર પતાવીને જઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો. અરવિંદભાઈનો જોરદાર વિડીયો બનાવીને અરવિંદભાઈને ફૂલ સપોર્ટ કરજો. ને ભાઈ કોમેન્ટમાં જય માં ખોડિયાર પણ લખીને નાખજો. કેમ કે ખોડિયાર મારું મંદિર છે ને આપણે ના જાય બરાબર. ને તમને કીનો વિડીયો સારો લાગે, અરવિંદભાઈનો સારો લાગે તો લાલ દિલ ભેજો ને મારો સારો લાગે તો કાળો દિલ ભેજો. ખબર પડે ને કોના ફેન જ્યાદા છે. હા બા હવે તો બન્યા જોયો હવે તો કોમેન્ટ બોલ બાકા શીખી
મારી આઈડી નું નામ હું મેન્શન નથી કરતો, ગોતી લેજો. નહીં ભાઈ તમારું નામ કહી દો. ને આઈડી નું નામ ગોતી લેજો ને જો મારા ફેન હોય ને તો કાળો દિલ ભેજજો, ને અરુણભાઈ ના ફેન હોય તો લાલ દિલ ભેજજો. હવે તો આપણે જોઈએ. હવે લઈ લેજો ને. ભાઈ તમને શું લાગે કોના ફેન જ્યાદા હતા? એ તો તમે જ કહો, મારે બે માંથી કઈ ન કહેવાય. બે બે વાંધો ને ઓડિયન્સ ઉપર આપણે મૂકી દઈએ. હાલો ભાઈ તમારી ઉપર છે સુજલભાઈ. હું આવીએ એને સપોર્ટ કરો તમે. ભાઈના મોઢામાં હલવાઈ ગયો. મેંગી તો ભાઈ ફૂલ મોજ કરીએ છીએ આપણે. અરે ખાધું તો મેં તો ખાધું ને, તો વિડીયો બનાવવાનો છે. વિડીયો મૂકી દીધો. અરવિંદભાઈ વિડીયો બનાવી તો બધી ખાઈ જાય. સમજને વાલે કોઈ ઈશારા કોપી એમાં બંધ થઈ જતી, આમાં જોઈ લીધું. ભાઈ આપણે ચણાની દાળ ખાઈ લે. ચણાની છે કે મગની? મગની પાણી નહીં રોટે. मूंग की दाल नहीं है भाई. પાણી નથી. हाँ मूंग की दाल है भाई. ભાઈ સમજ દવાઈ હો હો ઓલા ગબલામાં નાખતો ધોઈ નાખી. મંગી તો ખવાઈ ગઈ ભાઈ. તો ભાઈ અત્યારે આપણે અહીંથી જ વિડીયો પૂરો કરીએ. તો આ તમને કેવો વિડીયો લાગ્યો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કેમ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને આવા વિડીયો જોવા માટે અરવિંદભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા ને મિત્રો આપણી ચેનલ ભૂલતા નહીં, લાલ દિલ ને બ્લેક દિલ ભૂલાય નહીં, ધ્યાન રાખજો. હાલો ભાઈ. શું છે ભાઈ સારું? આપણે બોલવાનું ધૂમ ધૂમ ત્યાણા ડુમ ડુમ ટાણા અમુક ગાદલી ભાઈ ઇન્ડિયામાં. તો ભાઈ આજથી જ વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા ને આવા વિડીયો આવતા રહે. તો જય માતાજી, જય ખોડિયાર ને જય શ્રી રામ. હાલો હવે નવા વિડીયો સાથે આપણે મળીએ. જય માતાજી, જય ખોડિયાર અને જય શ્રી રામ. જય માતાજી.